તુલસીના કાષ્ટનું શું છે મહત્વ? એવું કહેવાય છે કે તુલસી જ્યારે સુકાઈ જાય ત્યારે ઘણા લોકો એને પાણીમાં પધરાવી દેતા હોય છે, પરંતુ તુલસી સુકાઈ જાય તો એનાથી પણ ઘણા બધા લાભ છે. સુકાઈ ગયેલું તુલસીના લાકડાથી જો તમે દીવો પ્રગટાવો છો તો એક દીવો પ્રગટાવવાથી 1000 દીવાનું ફળ મળે છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય, અગ્નિ સંસ્કાર કરવા જતા હોય, તુલસીનું લાકડું ત્યાં મૂકવામાં આવે તો એ જીવને સદગતિની પ્રાપ્તિ થાય છે. તમે જો યજ્ઞ કરતા હોય અને યજ્ઞની અંદર જો તુલસીના કાષ્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો એનાથી યજ્ઞનું શીઘ્ર ફળ મળે છે અને લક્ષ્મીવાન ભવ, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તુલસી મૃત જન્માસી સદા ત્વમ કેશવ પ્રિયે કેશવાર્થ લુનામિત્વમ વરદા ભવશો બને. એવું કહેવાય છે કે તુલસી ભગવાન ઠાકોરજીને, શાલિગ્રામ ભગવાનને બહુ જ પ્રિય છે અને તુલસીજીના દિવસો ચાલે છે તો ચોક્કસ તુલસી માતાજીની પૂજા કરો. અને જેમ તુલસીનું મહત્વ છે એટલું એનો કાષ્ટનું પણ મહત્વ રહેલું છે. જય ભગવાન.